હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે વાલોળ ટમેટાનું શાક. તેના માટે મેં 250 ગ્રામ વાલોળ ફોડીને રાખી છે ને 1 નંગ ઝીણું સમારીને ટમેટું રાખ્યું છે. હવે આપણે તેમાંથી શાક બનાવશું. સૌ પ્રથમ આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડી હિંગ લઈશું. હિંગ તપે પછી આપણે 1 ચમચી લસણની ચટણી નાખીને આપણે 2 મિનિટ માટે સાતળવાનું છે. હવે આપણે તેમાં ઝીણું સમારેલું ટમેટું નાખીશું. ટમેટું નાખીને આપણી વાલોળ ફોલેલી છે તે નાખીશું અને તેને 2 મિનિટ માટે સાતળશું. સતળાઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર ને અડધી ચમચી ધાણા જીરું નાખીશું. અને તે લસણની ચટણી નાખી છે એટલે આપણે સ્વાદ મુજબ થોડું એવું મીઠું નાખવાનું છે અને આપણે તેને મિક્સ કરીને હલાવવાનું છે. આવી રીતે મિક્સ કરો. પછી આપણે તેમાં થોડું એવું પાણી નાખીશું. પાણી નાખીને 2 મિનિટ માટે આપણે તેને ઉકળવા દેવાનું છે. પછી કુકર બંધ કરીને 2 થી 3 વિસલ વગાડો. હવે આપણું વાલોળ ટમેટાનું શાક તૈયાર છે. તો આપણે તેને 2 મિનિટ માટે થવા દઈશું. તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.